કૃષ્ણને જય યોગેશ્વર તો અને નવા વર્ષના બધાને જય શ્રી કૃષ્ણ. જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને અને જો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આ છે આપણો આઉટફિટ આજનું. જો એકદમ મસ્ત છે ને. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બધાને નવા વર્ષના જય શ્રી રામ. જો ગાઈસ મમ્મીના પગે લાગ્યા છે પવિત્ર નવા વર્ષના આશીર્વાદ લે છે. હેલો જય શ્રી કૃષ્ણ. હેપી. જો અમારા ઘરે ગેસ્ટ આવી ગયા છે. તમે લોકો ઓળખતા જશો. આ છે મારા જેઠ જેઠાણી અને બાબો અને આ પવિત્ર અને એના પપ્પા. બાબો બહુ મોટો થઈ ગયો છે. જો આટલા હાઈટની ક્યાંય છોકરી હોય ને તો બતાવજો. તો ગાઈસ અમારા કાકાના ત્યાં આવ્યા છીએ જય શ્રી કૃષ્ણ કરવા નવા વર્ષના. આ જો અમારા કાકા છે, આ કાકી છે, અમારા ભાઈ છે અને એમના વાઈફ છે. એમના વાઈફ છે. જો ગાઈસ અમારા ફઈ ફુવાના ઘેર આવ્યા. મોટા ભાઈને છે આ સામે બેઠા અમારા ફઈ અને ફુવા છે. એમના ઘેર જય શ્રી કૃષ્ણ નવા વર્ષના કહેવા આવ્યા છીએ. ચલો મળીએ પછી. જો ગાઈસ અમારા કુળદેવી વડેચી માના મંદિરે રૂપાલ ગામ અમે આવી ગયા છીએ દર્શન કરવા નવા વર્ષના. અને જો દર્શન કરવા હવે જઈએ છીએ. ત્યાંથી અમારા ગામ કાંજ ગામ ત્યાં પણ અમારા કુળદેવી વડેચી માના આજે દર્શન કરવા જઈએ છીએ નવા વર્ષના. ત્યાં પણ તમને બતાવીશું. જોજો જો ગાઈસ આજે રૂપાલ પલ્લી ભરાય છે ને એ પલ્લીનું છે. દર્શન કરો. પબ્લિકની અવર જવર પણ વધારે છે. હા જો ગાઈસ વરદાયની માનું મંદિર અને અહીંયા જો વિશાળ જગ્યા છે. જો આ ધજાના દર્શન જો ગાઈસ એટલું સરસ છે ને બહુ મજા આવે. આપણે જે પલ્લી ભરાય છે ને રૂપાલમાં એની નદી વહેવાય છે. જો ગાઈસ આ અમારા કાંજ ગામનું વડેચીમાનું મંદિર છે જે ખેતરમાં છે અને અમારી કુળદેવી માં થાય એના હું તમને દર્શન કરાવું. આજે ત્યાં આગળ અન્નકૂટ ભરાવાનો છે એટલે તમને હું આજે અન્નકૂટના દર્શન કરાવું છું. જો ગાઈસ આ જ વડેચીમાનું મંદિર છે. જો ગાઈસ અન્નકૂટ થઈ ગઈ છે. પ્રસાદ વેચાઈ રહ્યો છે. પબ્લિક આવી રહી છે. હેલો ગાઈસ જો ગામડાની મજા જોવા.
સેવ ડુંગળીનું શાક, કાજુકતરી, મોહનથાળ અને બાજરીના રોટલા. ફુવા હા આ ક્યાં તો આયા? અમારે પ્રિય છીએ અમે અમારા શાળાના ઘેર આવે ઓહો, આમંત્રણ આપ્યું તું? બેસતું વરસ એ એટલે મને બહુ પ્રિય છે સેવ ડુંગળીનું શાક હા બાજરીનો રોટલો સ્પેશિયલ બનાવરાય. ખાવા માટે સ્પેશિયલ અમે અહીંયા બરાબર. આવી અને અમારા શાળાએ જ આ સ્પેશિયલ બનાવ્યું અમારા શાળા તો સ્પેશિયલ હે શાકના માસ્ટર લાગે હે ને? શાકના માસ્ટર હે ને? આ શાકના બહુ સ્પેશિયાલિસ્ટ તમે સેવ ડુંગળીના શાકના શાક સેવ ડુંગળીના શાકના સ્પેશિયાલિસ્ટ છે. અમારા મામાના હાથનું આવેલું મામાના ઘરે આયા એમ ને? મામીના હાથના રોટલા. હા અમારા ફુવા છે, અમારા ફઈ છે અને આ જો ભાણિયાની વહુ છે અને આ બે એના છોકરાઓ છે અને આ મારા મમ્મી છે. જો કંચનબેન, કંચનબેન જો હા શું બનાવ્યું તમે? આજ તો મજા આવશે ને બધા ભેગા થયા એટલે મજા આવશે ને? અને આ જો મારા પપ્પા છે જો મસાલો મસાલા ખાધા વગર ખાવાનું કહો ને ખાવાનું નહીં ખાવા નહીં ઉપવાસ છે? મને તો થોડુંક જ એવું છે? સારું સારું ફુવા ખાઈને કહો જેવું બન્યું બહુ સરસ સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ? એકદમ નંબર 1 નંબર 1. સરસ સરસ જમી લો ત્યારે અને ચલો ગાઈસ તમારે પણ જમવું હોય તો આવી જાઓ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે રાતના 9:30 અને આપણે જો ગામડે છીએ. આ ગામડાના મકાનો બધા બધા બેઠા છે અને આપણે ચલો ગુડ નાઇટ કહી દઈએ હવે તો. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને અને હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો ચલો આવજો, બાય બાય.